કમો અને હુંય કમો. ફરક એટલો છે કે આ બાકી છે. હા, એટલે ઈ કમાનું હમણાં માગવું આવ્યું હતું. કીર્તિદાનભાઈ કીધું, આ બધા સોશિયલ મીડિયામાં જોયું હતું કે કીર્તિભાઈને મેલ આવ્યો હતો એક બેનનો કે કમા જેવી જ એક દીકરી છે, પણ તમને એક વાત કહી દઉં કે સાહેબ આ કુદરતી સંકેત છે. જિગ્નેશભાઈ, કમો દુનિયામાં જે ફેમસ થયો ને, કીર્તિભાઈના કંઠે નામ લેવાનું, કારણ કે ઈ ચારણ છોરું, જગદંબા છોરું છે. ચારણના હોઠે, ચારણની જીભે નામ આવી જાય ને, દુનિયામાં અમર થઈ જાવ સાહેબ તમે. આ પેલી એની. ઘણા નથી કહેતા મહેનત કરો, વહેલા ઉઠો, વાંચો. આ ક્યાં વાંચવા ગયો? નટુભાઈ બેઠા છે અહીંયા, મારા મિત્ર કમાના પપ્પા. આ ક્યાં, આમની પાસે કયું ટેલેન્ટ, કઈ મહેનત કરી કમાય? વહેલા ઉઠો, વાંચવા જાઓ, કસરત કરો, મહેનત કરો. કમાય કાંઈ કર્યું નથી. પણ એક વસ્તુ કહી દઉં, કમાના પરિવાર સાથે મારે બહુ હૃદયનો નાતો છે, એટલે કહું જિગ્નેશભાઈ, આ દુનિયામાં એમનેમ કાંઈ નથી મળતું. રબારી સમાજના સંત વિક્રમભાઈ વજા બાપાની ન્યા જગ્યામાં કમો સમજવા હીખો તેદુનો 70 વર્ષથી સેવા કરતો હતો. અને સેવાના ફળ છે આ જગતમાં કે તમારા દુનિયાની માલપા નામ થાય. બાકી માણા મજૂરી કરીને મરી જાય છે ને, 500 રૂપિયા માંડ એના પરિવારને મળે છે. આ દુનિયામાં તમને કઈ મળ્યું ને જિગ્નેશભાઈ, તો એ સેવાના ફળથી મળ્યું છે. બાકી કિસ્મત, નસીબ ને મહેનત તો બધા કરતા જ હોય સાહેબ. હે, કૃપા થાય એટલા માટે કમો આજે વજા ભગતની, અને એ વજા ભગતની જગ્યા જે આપણે કોઠારિયા છે, જોરદાર તાળીઓથી વજા ભગતની સેવાને આપણે બિરદાવો. અને બીજી વાત કહું, મેં મોદી સાહેબને હેરમાં લીધા એટલે અહીંયા બેઠા જ છે, મને ઉતાવળ કરાવે જ છે, મારે એને ઘડીક યાદ કરવા જ છે. બહેનો આ બાજુ બેઠા, અમુક બહેનો બધા ભાઈઓ બહેનો મિક્સ બેઠા છે. હા, નગર ખરેખર અમારે ઘણા પ્રોગ્રામ એવો હોય, ભાઈઓ આ બાજુ બેઠા હોય, બહેનો આ બાજુ બેઠા હોય, વચ્ચે 5 ફૂટની જગ્યા હોય. અને માણા ખરેખર બાયુથી આ ગોરે ને તો વડાપ્રધાન બની જાય. હા, પણ હમણાં જિગ્નેશભાઈ એક જણાને મેં ખાલી એટલું પૂછ્યું કે કેમ છે. રાકેશભાઈ, એક જણાને મેં ખાલી એટલું પૂછ્યું કેમ છે. કીર્તિભાઈ કીધું ને 2 વર્ષ એવી સ્થિતિ આવી હતી, અમુકને તો પૂછાતું નથી. અમારે તો 100% પ્રોગ્રામ બંધ હતા. એટલે એક જણાને મેં પૂછ્યું કેમ છે, તો મને એને ગીતાસાગર મહારાજ એને જવાબ આપ્યો. કેવડો જવાબ આપ્યો ખબર? મેં ખાલી એટલું પૂછ્યું કે કેમ છે. મન કે બહાર જવાતું નથી ને ઘરે મન લાગતું નથી. લોકડાઉન ની વાત કરું છું. હા, બહાર જવાતું નથી, કારણ કે હું તમારા બધા અમે વારંવાર બોલું છું એટલે કઈક નવું આપું. હા, બહાર જવાતું નથી, ઘરમાં મન લાગતું નથી, કોઈને કહેવાતું નથી, મનથી સેવાતું નથી. આ જવાબ આપ્યો, હજી લાંબો જવાબ છે. મેં કીધું એલા કેમ છે? મન કે બહાર જવાતું નથી, ઘરે મન લાગતું નથી, કોઈને કહેવાતું નથી, મનથી સેવાતું નથી, ઓફિસ ભૂલાતી નથી, ઉઘરાણી નીકળતી નથી, રૂબરૂ મળાતું નથી, વિડીયો કોલમાં ફાવતું નથી, ખોટું સહન થતું નથી, સાચું કહેવાતું નથી, અધૂરા કામ પૂરા થતા નથી, નવા કામ મળતા નથી. પછી એને કીધું ઘરમાં હોટલ જેવું બનતું નથી, તોય વખાણ્યા વગર ખવાતું નથી. તાળીઓ પાડોમાં બધાને ભાભીઓ બાજુમાં બેઠી કોણીએ ટીપી નાખશે. મારું નથી ભાવતું તમને? આ દુનિયામાં પુરુષની મોટા મોટી તકલીફ જેટલી બહેનો બેઠી હાથે આમ તમે આમ હમ ખાઈને કેજો, હું તમારો એકનો એક ભાઈ બધીને હવા રૂપિયો દેતો જાય. હાવ સાચું કેજો, તમારા ઘરવાળાને 365 દિવસ તમે ગમે એવી રસોઈ ખવડાવો, કોઈ દી વખાણ નહીં કરે. પણ ભૂલથી સાહેબ તમારી તબિયત બરાબર ન હોય અને બાજુવાળી સિબલીને તમે ખાલી એટલું કયો કે આજ મને મજા નથી, આ જો જે દાંત કાઢે ને એ બધા. એ હમણાં કેવું છું રાકેશભાઈ, એક ભાઈ નાવા ગયા, નાવા જતા હોય ને બધા, નાજો દર સોમવાર નાઈ લેવાનું ભાઈ. એટલે એક જણો નાવા ગયો બાથરૂમમાં, ફોન બહાર ભૂલી ગયો, અને ઘરવાળી આમ આ નાઈન બહાર આવતો હતો, એટલે મહારાજ એને ટુવાલ પહેર્યો હતો, ટોલિયો ઉપર શરીર આમ ઉગાડું, ટોલિયો પહેરીને બહાર આવતો હતો. બહાર આવે ન આવે ત્યાં મોબાઈલમાં રિંગ વાગી, મોબાઈલ 7 ફૂટ છેટો હતો, અને મોબાઈલ લેવા જાય ન જાય ત્યાં ઘરમાંથી માતાજી આવ્યા ને મોબાઈલ ઉપર હાથ પીડ્યો, મોબાઈલ ની રિંગ વાગી, અને આને બાથરૂમ નો દરવાજો ખોલ્યો ને હાથમાં રિંગ વાગી ને એટલે મોબાઈલ જોઈને ઘરવાળાને કે જીભ ચોટવા મળી, કોનો છે? એટલે ઓલીને એમ છું હવારમાં ફોન આવ્યો ને એટલો બધો બીવે કેમ? એ કે કોનો છે? એ કે ઓલા બેન કે મગન મંડપ વાળો, નામ લખ્યું તું મગન મંડપ વાળો. કે ઓલો કે કાપી નાખ. તે ઓલેને અવિશ્વાસ આવ્યો, કારણ કે કાપવાનું શું કામ કીધું? મારી સામે ઉભા હોય મગન મંડપ વાળાનો ફોન આવે, જીતુ ઉસ્તાદ, તો કાપવાનું શું કામ કે? બેનો આવું વિચાર બહુ આવે બેનો નો બધાને. એ કે
વધારો જેડી બાપુ વધારો. એટલે આ કે મોબાઈલ આવ્યો ને એમ કેમ કે મગન મંડપાળો નામ છે ને એમ કેમ કે કાપી નાખી કે કોનો છે કાપી નાખ. તે બીજી વાર રિંગ આવી કે કાપી નાખ. તે ઓલી કે કાપી તો નાખું પણ જેવો ફોન કાપ્યો ને મગન મંડપાળાનો મેસેજ આવ્યો. ઈ કે આ ફોન કાપી નાખ્યો વાલા બેન કે પણ આ મગન મંડપાળો રોયો મેસેજમાં એમ કેમ કહે છે કે દીકુ નાસ્તો કર્યા કે નહીં. અન પછી ભાઈ બાથરૂમમાં ઉઘાડે વાહે નીકળ્યા ને બેનના હાથમાં આમ આદમી પાર્ટીનું નિશાન હતું જ. એવો હરોડી નાખ્યો સાહેબ ઉભા મોરનો વાત જવા જો. હમણાં તો એક બેને એના પતિને કીધું કે તમને મારી કાંઈ પડી નથી. આને આવી બધી બાજુ બધા આદમીને કહેતી જશે. કીધું ને મારો અનુભવ છે. સાચી વાત ને જિગ્નેશભાઈ? જિગ્નેશભાઈ આ પડે એટલે પાકું તાળી પાડો. આવડા મોટા માણા આ પડે તો આપણને એની શરમ યાર. એટલે ઈ દરેક બેન એમ કે એના પતિને તમને મારી કાંઈ પડી જ નથી, તમને મારી કાંઈ પડી જ નથી. એટલે એક બેન એના પતિને કીધું અહીંના કોઈ બેનની વાત નથી કરતો, સીજી રોડની વાત કરું. અહીં બેઠા એ બધા બેનો બહુ સારા છે. હા બહુ ડાયા છે બધા, આખાન માથે અડધા. એટલે ઈ બેને કીધું કે તમને મારી કાંઈ પડી જ નથી. તો કે કાંઈ ન પડી. એમ થોડું હોય ગાંડી પડી નથી. જો આ મોબાઈલ છે ને એ મારું દિલ છે. પુરુષ કે તો બોલી કે હા. ઈ કે ગાંડી એવું નથી, મને તારી કાંઈ પડી નથી. આ મોબાઈલ છે એ મારું દિલ છે અને અંદર સિમ છો ને એ તું છો. તો ઓલીને મગજ જો ફેરવીને ધોકો માર્યો કે તમારો ફોન તો ડબલ સિમ વાળો છે. અને મોટા ભાગે બેનો જોવું હોય જોઈ લેજો, લગભગ આમાં ડબલ સિમ વાળા હશે. કારણ કે આ પડકારો થવા દો. હા એટલે આમાં કેવું છે, બેનો બધી દયા છે અને પુરુષો બધા જેઠાલાલ છે. અને એ તારક મહેતાની સિરિયલ આમાંથી બધા જોવે ને. કેટલા જોવે તારક મહેતાની સિરિયલ? એ તારક મહેતાની સિરિયલ જિગ્નેશભાઈ હું જોઉં, પણ હું શું કામ જોઉં ખબર? હું એમાં અય્યરની બબીતાની જોડી જોઉં ને તો રાજી બહુ થાવ. આ નો સમજાય હુઈ જાયજો. કીર્તિભાઈ નો પીઠ ઉપર આમ થાપો હોય એટલે મોજ આવે, કારણ કે મારી એમની રાશિ એક. હા અમે રાજસ્થાન, મિત્રો અહીંની વાત નથી કરતો, રાજસ્થાન અમે ભેગા થયા અને આપણા ગુજરાતના એવા જવામર્દ પ્રેમસુખ ડેલુ સાહેબ આઈપીએસ એમના લગ્ન ફંક્શનમાં હો ને. આમ તો અમે ઘણા પ્રોગ્રામ કર્યા કીર્તિભાઈ, પણ મને કીર્તિભાઈ ની રાકેશભાઈ એક મજા શું આવે ખબર? 10 વર્ષથી હું કીર્તિભાઈ જોઉં છું. એક તો હસતો ચહેરો, સદાય તેજ, અને કોઈ દી આમ મૂડલેસ માણસ ન હોય કેમ થશે અને શું થશે. હા એ સદાય લહેરમાં જ હોય, હંમેશા કોટામાં જ હોય. કારણ કે એને છે ને માં મોગલના નામનો નશો છે સાહેબ. ભગવતી મેર હોય જો મોગલને મેં કીધું ને ભગોડામાં બેઠીને, રાણેહરમાં બેઠીને ઈ મોગલ. અને તમને બધાને કહું છું કે સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભાત. બીડી તમાકુ ચરસ ગાંજો આવો જે અહીંયા, જો કે કોઈ આપણે વ્યસનની વાત કરવી નથી કીર્તિભાઈ, અહીં કોઈ વ્યસન નથી. કાગળિયા પીડ્યા એ તો આમ મણિનગરથી ઉડીને આવ્યા. બાકી અહીંયા અમાર કોઈ નહીં ભાઈ. તમાકુ બીડી સિગારેટ ગુટકાવત કોઈ વ્યસન નહીં. અને દારૂની તો વાત જ નથી, કારણ કે દારૂ આપણા ગુજરાતમાં મળતો જ નથી દિયાતમાં સુધી. મારા ગુજરાતના યુવાનો આ તો કીર્તિદાનભાઈ ની હાજરી છે એટલે મારે આવવું પડે બેનો. આવ્યો એટલે હા લઈ લઉં. સંજયભાઈ ભટ્ટ અને તેજસભાઈ પટેલ એનું સન્માન અહીંથી કરવાનું છે, પણ હું વિનંતી કરીશ 2 મિનિટ આપણને, કારણ કે હું લઈ લઈશ. એટલે મને આ કીર્તિભાઈ છે એટલે યાદી, કારણ કે કીર્તિભાઈ છે ને એ આપણું ગુજરાતનું એક રત્ન છે. આપણા ગુજરાતના પોતે કૈલાસ ખેર કહી શકાય. જોરદાર તાળીઓથી એમને બિરદાવ્યા.